સાવિત્રી ધર્મરાજાના પ્રશ્નોત્તર સાવિત્રીને વરદાન. ભગવાન નારાયણ કહે છે, નારદ સાવિત્રીના વચન સાંભળીને યમરાજાના મનમાં ખૂબ આશ્ચર્ય થયું. તે જીવોના કર્મફળ કહેવા તૈયાર થયા. ધર્મરાજાએ કહ્યું, પુત્રી, હજી તું છે તો ખૂબ નાની, પરંતુ તારામાં મોટા વિદ્વાનો, જ્ઞાનીઓ અને યોગીઓથી પણ વધારે જ્ઞાન છે. પુત્રી ભગવતી, સાવિત્રીના વરદાનથી તારો જન્મ થયો છે. તું એ દેવીનો અંશ છે. રાજાએ તપના પ્રભાવથી તારા જેવી કન્યા રત્નને પ્રાપ્ત કરી છે. તે રીતે લક્ષ્મી, ભગવાન વિષ્ણુના, ભગવાન ભવાની, શંકરના, અદિતિ, કશ્યપના, અહલ્યા, ગૌતમના, સચી, ઇન્દ્રના, રોહિણી, ચંદ્રમાના, રતિ, કામદેવના, સ્વાહા, અગ્નિના, સ્વધા, પિતૃઓના, શંગના, સૂર્યના, વરુણાની, વરુણના, દક્ષિણા, યજ્ઞના, પૃથ્વી, વરાહના અને દેવસેના, કાર્તિકેયના સૌભાગ્યવતી પ્રિયા બનીને શોભી રહ્યા છે. તે જ રીતે તું સત્યવાનની પ્રિયા બન. મેં તને આ વરદાન આપ્યું. મહાભાગ, આ સિવાય પણ જે તારે જોઈએ તે વરદાન માગ. હું તારી બધી જ ઈચ્છાઓ પૂરી કરવા તૈયાર છું. સાવિત્રી બોલી, મહાભાગ, સત્યવાનથી મને 100 પુત્રો થાય. આજ મારું પ્રિય વરદાન છે. સાથે સાથે મારા માતા પિતા પણ 100 પુત્રોના માતા પિતા બને. મારા સસરાને બંને નેત્રોમાં દ્રષ્ટિ પ્રાપ્ત થાય અને તેમને ફરીથી રાજ્યશ્રી પ્રાપ્ત થાય. જગત પ્રભુ સત્યવાનની સાથે હું ઘણા લાંબા સમય સુધી રહું અને છેવટે ભગવાન શ્રીહરિનું ધામ અમને પ્રાપ્ત થાય. એવું વરદાન પણ આપવાની કૃપા કરો. પ્રભુ, જીવોના કર્મફળ તથા વિશ્વના ઉદ્ધારનું કારણ સાંભળવાની અમને ઉત્કંઠા છે, માટે તે અમને કહેવા કૃપા કરો. ધર્મરાજાએ કહ્યું, મહાસાધ્વી, તારા બધા જ મનોરથો પૂર્ણ થશે. હવે હું જીવોના કર્મફળ કહું છું, સાંભળો. શુભ અને અશુભ કર્મોના ફળ સ્વરૂપ જીવો ભારત ભૂમિમાં જન્મે છે. આ જ પુણ્યભૂમિ પતિવ્રતા, દેવો, દૈત્યો, દાનવો, ગંધર્વો, યક્ષો, રાક્ષસો, મનુષ્ય આ બધા કર્મના અધિકારી છે. માત્ર પશુ અને જીવોને કર્મના અધિકારી કહી શક્યા નહીં. ઉત્તમ કર્મ કરનાર જીવો બધી યોનિમાં જન્મીને તેના ફળરૂપી સુખ ભોગવે છે. શુભ અશુભ કર્મનું ફળ સ્વર્ગ અને નરક નક્કી કરે છે. કર્મની વિશેષતાથી જીવ સમગ્ર યોનિઓમાં ભટકે છે. કર્મ સમાપ્ત થવાથી મનુષ્યના હૃદયમાં ભક્તિ પ્રગટે છે. સાધ્વી ભક્તિ પણ 2 પ્રકારની છે, એક નિર્ગુણ અને બીજી માયા વિશિષ્ટ. બ્રહ્મ સ્વરૂપિણી ભગવતી માટે કરવામાં આવતી ભક્તિ. પૂર્વજન્મના અશુભ કર્મો મનુષ્યને બીજા જન્મમાં રોગી બનાવે છે અને શુભ કર્મો આરોગ્યપ્રદ છે. મનુષ્ય એના પૂર્વ કર્મ પ્રમાણે દીર્ઘજીવી, અલ્પ આયુ, સુખી, દુઃખી, આંધળો અને અંગહીન થાય છે. પૂર્વજન્મના ઉત્તમ કર્મના ફળ સ્વરૂપ બીજા જન્મમાં સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. દેવી, હવે મુખ્ય વાત સાંભળો. સુંદરી, આ અત્યંત દુર્લભ વિષયનું શાસ્ત્રો પુરાણમાં વર્ણન કરવામાં આવ્યું છે. આ વિષયની ચર્ચા બધાની સામે કરવી નહીં. જીવોનો ભારતભૂમિમાં જન્મ દુર્લભ માનવામાં આવે છે. તેમાં પણ બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. તેમાં પણ બ્રહ્મને જાણનાર વધારે શ્રેષ્ઠ છે. બ્રાહ્મણ પણ 2 પ્રકારના છે, સકામ અને નિષ્કામ. કામનાઓ વાળો બ્રાહ્મણ સંસારમાં પ્રતિષ્ઠા પામે છે અને નિષ્કામ ભગવાનનો ભક્ત બની જાય છે. સકામી ફળ ભોગવવામાં પડ્યો રહે છે અને નિષ્કામી વિઘ્નોને પાર કરી યજન ભજનમાં જોડાઈ જાય છે. સાધ્વી નિષ્કામી બ્રાહ્મણ શરીર છોડ્યા પછી ભગવાનના નિરામય પદનો અધિકારી બને છે. આવા નિષ્કામી ભક્તને સંસારમાં વારંવાર જન્મ લેવો પડતો નથી. દ્વિજભુજ ભગવાન શ્રી કૃષ્ણ પરબ્રહ્મ છે. તેમની ઉપાસના કરનાર ભક્ત પ્રાકૃત શરીર છોડ્યા પછી દિવ્ય શરીર ધારણ કરીને ગૌલોકમાં જાય છે. સકામી ભક્ત ઊંચા વૈષ્ણવ લોકમાં જઈને ફરીથી ભારતખંડમાં જન્મી લે છે. તેનો જન્મ બ્રાહ્મણને ઘેર થાય છે અને તે પણ ધીરે ધીરે નિષ્કામ ભક્ત બની જાય છે અને મારા દ્વારા તે નિર્મળ ભક્તિ પણ સુલભ થઈ શકે છે. એ નક્કી છે. સકામ બ્રાહ્મણ અને વૈષ્ણવો અનેક જન્મોમાં પણ વિષ્ણુ ભક્ત ન હોવાથી તે વિશુદ્ધ બુદ્ધિ પ્રાપ્ત કરી શકતા નથી. સાધ્વી તીર્થ સ્થાનમાં રહીને સતત તપ કરે તેવા બ્રાહ્મણો બ્રહ્મલોકમાં જાય છે. તેમને ત્યાંથી પાછા ભારતખંડમાં આવવું પડે છે. તીર્થ સ્નાન તથા અન્ય જગાએ રહીને હંમેશા પોતાના કર્તવ્ય કાર્યમાં સંલગ્ન રહે છે. તેમને શરીર છોડ્યા પછી સત્યલોક પ્રાપ્ત થાય છે. તે પાછા સમય પ્રમાણે ભારતખંડમાં જન્મે છે. પોતાના ધર્મનું પાલન કરનારા, સૂર્યની ઉપાસના કરનારા બ્રાહ્મણ સૂર્યલોકમાં જાય છે અને ત્યાંથી પાછા ભારતખંડમાં જન્મ લે છે. જે ધર્માત્મા મનુષ્ય
નિષ્કામ ભાવે મૂળ પ્રકૃતિ ભગવતી જગદંબાની ઉપાસના કરે છે તે દિવ્ય મણિદ્વીપમાં જાય છે અને તેને પાછા મૃત્યુલોકમાં આવવું પડતું નથી. પોતાના ધર્મથી વિચલિત ન થનાર શક્તિ અને ગણપતિના ઉપાસકો તે દેવતાઓના ધામમાં જાય છે અને નિશ્ચિત સમય સુધી ત્યાં રહીને પાછા ભારતખંડમાં જન્મ લે છે. સાધ્વી અન્ય દેવતાઓની ઉપાસના કરનાર બ્રાહ્મણો જુદા જુદા લોકોમાં જાય છે, પરંતુ તે પાછા ભારતખંડમાં આવે છે. ભગવાન શ્રીહરિની ઉપાસના કરનાર પોતાના ધર્મમાં અટલ બ્રાહ્મણો ભક્તિના પ્રભાવથી ભગવાનના પરમધામને પ્રાપ્ત થાય છે. જે પોતાના ધર્મનું પાલન કરતા નથી તેવો આચારહીન કામનાઓથી ઘેરાયેલો લોકો નિશ્ચિતપણે નરકમાં જાય છે. ચારે વર્ણના લોકો પોતપોતાના ધર્મમાં ચુપ્ત રહીને શુભ કર્મોનું ફળ ભોગવવાના અધિકારી બને છે. પોતાનું કર્તવ્ય કર્મ કરતા નથી તેવા લોકો અવશ્ય નરકમાં જાય છે. ચારે વર્ણો માટે પોતાના ધર્મનું પાલન કરવું પરમ આવશ્યક છે. પોતાના ધર્મ સાથે જોડાયેલા બ્રાહ્મણ સ્વધર્મ નિરત વિપ્રને જે પોતાની કન્યા આપે છે તેને ચંદ્રલોકની પ્રાપ્તિ થાય છે. સાધ્વી જો કન્યાને અલંકૃત કરીને કન્યાદાન કરવામાં આવે તો તેનાથી 2 ગણું ફળ પ્રાપ્ત થાય છે. આવું કન્યાદાન કરનાર સકામ હોય તો તે ચંદ્રલોકમાં અને નિષ્કામ હોય તો વિષ્ણુ લોકમાં જાય છે. દૂધ, ચાંદી, સોનું, વસ્ત્ર, ઘી, ફળ અને જળ બ્રાહ્મણોને દાનમાં આપનાર પુણ્યાત્મા પુરુષ 1 મન્વંતર સુધી ચંદ્રલોકમાં જાય છે. પતિ વ્રતે પવિત્ર બ્રાહ્મણને સોનું, ગાય અને તાંબુ વગેરે દ્રવ્યનું દાન કરનાર સત્પુરુષ જન્મ મરણથી મુક્ત થઈ વિસ્તૃત એવા સૂર્યલોકમાં અનંતકાળ સુધી રહે છે. જે બ્રાહ્મણને પૃથ્વી અથવા ખૂબ ધન દાન આપે છે તે ભગવાન વિષ્ણુના પરમ સુંદર શ્વેત દ્વીપમાં જાય છે અને દીર્ઘકાળ સુધી ત્યાં નિવાસ કરે છે. ભક્તિપૂર્વક બ્રાહ્મણને મકાનનું દાન કરનાર પુરુષ ભગવાન વિષ્ણુના શ્રેષ્ઠ અને સુખદ લોકમાં દીર્ઘકાળ અર્થાત કે મકાનના રજકણ હોય તેટલા વર્ષો સુધી ત્યાં વસે છે. મનુષ્ય જે દેવતા નિમિત્તે ગૃહ દાન કરે છે તે દેવતાના ધામમાં જાય છે. પોતાના ઘેર રહીને દાન આપવા કરતાં રાજભવન પર જઈને દાન ફળ મળે છે. પવિત્ર તીર્થોમાં 100 ગણું અને કોઈ શ્રેષ્ઠ સ્થાનમાં જઈને કરવાથી 2 ગણું ફળ મળે છે એવું બ્રહ્માજીનું કહેવું છે. બધા જ પાપોમાંથી મુક્તિ થવા માટે તળાવનું દાન કરનાર વ્યક્તિ તેની રેતીના કણ જેટલા વર્ષો સુધી જન્મલોકમાં રહે છે. કૂવાનું દાન કરવાથી મનુષ્યને 10 ગણું ફળ મળે છે. કૂવાનું દાન કરવાથી તળાવના દાનનું ફળ મળે છે. તળાવનું માપ 4000 ધનુષ્ય પહોળું અને એટલું જ લાંબુ નક્કી કરવામાં આવ્યું છે. તેનાથી નાનું માપ તેને વાવ કહેવાય છે. સુપાત્રને આપેલું કન્યાદાન 10 વાપી જેટલું છે. જો અલંકારો સાથે કન્યાનું દાન કરવામાં આવે તો તેનાથી 2 ગણું ફળ મળે છે. તળાવ દાનથી જે ફળ મળે છે તેટલું જ ફળ તળાવના જીર્ણોદ્ધારથી પણ મળી જાય છે. વાવોના કીચડ કાઢવાથી તે વાવ બંધાવી હોય તેટલું પુણ્ય મળે છે. પતિવ્રતે જે મનુષ્ય પીપળાનું વૃક્ષ રોપીને તેની પ્રતિષ્ઠા કરે છે તે હજારો વર્ષ સુધી ભગવાનના વિષ્ણુ લોકમાં જાય છે. સાવિત્રી જે બધા પ્રાણીઓ માટે બગીચો બનાવે છે તે 10,000 વર્ષો સુધી ધ્રુવલોકમાં નિવાસ કરે છે. પતિવ્રતે ભગવાન વિષ્ણુ પ્રિયતર્થે વિમાનનું દાન કરનાર મનુષ્ય 1 મન્વંતર સુધી વિષ્ણુ લોકમાં વસે છે. જે તે વિમાન મોટું હોય તેને ચિત્રોથી સજાવવું હોય તો તેનું 4 ગણું ફળ મળે છે. પાલખીનું દાન ફળ વિમાનમાં દાનથી અડધું હોય છે. જે મનુષ્ય ભગવાન શ્રીહરિ પ્રત્યર્થ મંદિરનું દાન કરે છે તે ખૂબ જ લાંબા સમય સુધી ભગવાન વિષ્ણુ લોકમાં નિવાસ કરે છે. પતિવ્રતે રાજભવન સુધી રાજમાર્ગ બનાવનારો સદપુરુષ હજારો વર્ષ સુધી ઇન્દ્રલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. બ્રાહ્મણો અથવા દેવતાઓને આપેલું દાન સમાન ફળ આપનારું છે. જે પૂર્વે જન્મમાં આપ્યું તે જ બીજા જન્મમાં પ્રાપ્ત થાય છે. જે આપ્યું જ નથી તે કઈ રીતે પ્રાપ્ત થઈ શકે? પુણ્યાત્મા પુરુષો સ્વર્ગનું સુખ ભોગવીને ભારતખંડમાં ઉત્તમ બ્રાહ્મણના કુળમાં જન્મ લે છે. પુણ્યશાળી બ્રાહ્મણ સ્વર્ગ સુખ ભોગવ્યા પછી ફરીથી બીજા જન્મમાં બ્રાહ્મણ થાય છે. આવો જ નિયમ ક્ષત્રિય વગેરે વર્ણો માટે પણ છે. ક્ષત્રિયો અને વૈશ્યો તપસ્યા દ્વારા બ્રાહ્મણ તત્વને પ્રાપ્ત થાય છે એવું શ્રુતિઓમાં જોવા મળે છે. ગમે તેટલો સમય વીતી કેમ ન ગયો હોય, ભોગવ્યા વિના ક્ષીણ થતા નથી. પોતાના કરેલા શુભ અને અશુભ કર્મોનો ફળ જીવને અવશ્ય ભોગવવું પડે છે. દેવતાઓની અને તીર્થોની સહાયથી અનેક શરીરો ધરાવવાથી પ્રાણ શુદ્ધિ થાય છે.
કર્મોથી મુક્ત થાય છે. એ વિશે મેં તને જણાવ્યું. હવે વધારે શું સાંભળવાની ઈચ્છા છે?